પેટ્રોલ ડીઝલના વપરાશ પર સંયમ રાખવાની અપીલ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલ કરી છે। તેમના સત્તાવાર કાફલામાં વાહનોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે। પશ્ચિમ એશિયાના સંકટને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી મોદી દ્વારા નાગરિકોને કરવામાં આવેલી અપીલને અનુસરીને આ પગલું લેવામાં આવ્યું છે। એટલું જ નહીં, અસમમાં હિમંતા બિસ્વા શર્માના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન પીએમઓએ તમામ મુખ્યમંત્રીઓને પીએમના ભાષણની કોપી વહેંચી હતી। તેમાં પેટ્રોલ ડીઝલના ઉપયોગ પર સંયમ રાખવાની અપીલનું ભાષણ અને કાર્ય યોજનાનો સમાવેશ પણ થાય છે। તો પીએમના વાહનોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો। ઉલ્લેખનીય છે કે અસમમાં શપથ ગ્રહણ સમારોહમાં પણ પીએમઓએ કોપી વહેંચી છે। ઉલ્લેખનીય છે કે જે પ્રકારથી હાલની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને જોતા પીએમએ અપીલ કરી છે પેટ્રોલ ડીઝલનું ઓછામાં ઓછું ઉપયોગ કરવામાં આવે તેવી તેમણે અપીલ કરી છે। પશ્ચિમ એશિયામાં ભભૂકી રહેલી યુદ્ધની જ્વાળાઓ હવે માત્ર સરહદો પૂરતી મર્યાદિત નથી રહી, તેની અસર સમગ્ર વિશ્વના અર્થતંત્ર પર પડી રહી છે। એક તરફ દુનિયાના અનેક દેશોમાં ઈંધણ અને આર્થિક કટોકટીના કારણે હાહાકાર મચ્યો છે, ત્યારે બીજી તરફ ભારત આ વૈશ્વિક વાવાઝોડા સામે મક્કમતાથી ઊભું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને આર્થિક રીતે સુરક્ષિત રાખવા માટે આત્મનિર્ભરતા અને સંયમનો મહામંત્ર આપ્યો છે। તેમની અસાધારણ રાજદ્વારી કુશળતા અને દીર્ઘદ્રષ્ટિનું પ્રતીક છે। જ્યારે વિશ્વના અનેક વિકસિત અને વિકાસશીલ દેશોએ ઉતાવળે આકરા આર્થિક નિર્ણયો અને ઇમરજન્સી લાદી દીધી, ત્યારે પીએમ મોદીએ વૈશ્વિક સ્થિતિનું ઊંડું વિશ્લેષણ કરીને ભારતની આર્થિક સુરક્ષાને પ્રાથમિકતા આપીને અત્યંત સંતુલિત આહવાન કર્યું છે। અન્ય દેશોમાં જ્યારે મોંઘવારી અને ઈંધણની અછતે હાહાકાર મચાવ્યો છે, ત્યારે ભારતે કેન્દ્ર સરકાર અને ઓઇલ કંપનીઓના સમન્વયથી જનતાને આર્થિક મારથી બચાવી રાખી છે। પીએમ મોદીની આ અપીલ માત્ર એક સૂચના નથી, પરંતુ ભારતને વૈશ્વિક આર્થિક વાવાઝોડા સામે સુરક્ષિત રાખવા માટેનું એક પ્રોએક્ટિવ સુરક્ષા કવચ છે। દેશહિતમાં નાગરિકોને રાષ્ટ્રપ્રથમની ભાવના સાથે જોડવાની તેમની આ શૈલી ફરી એકવાર સાબિત કરે છે કે વૈશ્વિક સંકટો વચ્ચે પણ ભારતનું સુકાન એક મજબૂત અને અનુભવી નેતૃત્વના હાથમાં છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે નાગરિકોને દેશભક્તિની નવી વ્યાખ્યા સમજાવતા અપીલ કરી છે। પીએમએ સ્પષ્ટ કર્યું છે કે દેશ માટે માત્ર પ્રાણ ન્યોછાવર કરવા એ જ દેશભક્તિ નથી, પરંતુ મુશ્કેલ સમયમાં જવાબદારીપૂર્વક જીવવું એ પણ રાષ્ટ્ર સેવા છે। તેમણે વિદેશી હુંડિયામણ બચાવવા માટે ઈંધણનો વપરાશ ઘટાડવા, જાહેર પરિવહનનો ઉપયોગ કરવા અને ફરી એકવાર વર્ક ફ્રોમ હોમને પ્રાથમિકતા આપવા માટે પણ આહવાન કર્યું છે। પીએમએ નાગરિકોને એક વર્ષ સુધી સોનાની ખરીદી ટાળવા અને વિદેશ પ્રવાસ કે વિદેશમાં થતા લગ્નોના બદલે સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા વિનંતી કરી છે। એટલું જ નહીં, રસોઈ તેલના વપરાશમાં ઘટાડો અને મેડ ઇન ઇન્ડિયા વસ્તુઓ અપનાવીને દેશના આર્થિક સ્વાસ્થ્યને મજબૂત કરવા પર ભાર મૂક્યો છે। વડાપ્રધાનની આ અપીલ ભારતને આગામી વૈશ્વિક આર્થિક સંકટ સામે સુરક્ષિત રાખવા માટેનું એક દૂરંદેશી પગલું છે। ઉલ્લેખનીય છે કે વૈશ્વિક સ્તરે ઉર્જાના મોરચે જે રીતે હાહાકાર મચ્યો છે, તેની સામે ભારત એક મજબૂત આર્થિક કિલ્લા તરીકે ઉભરી આવ્યું છે। પશ્ચિમ એશિયાના સંઘર્ષના કારણે આજે વિશ્વના વિકસિત દેશો પણ મોંઘવારીના ખપ્પરમાં હોમાયા છે। જ્યાં હોંગકોંગમાં પેટ્રોલના ભાવ આસમાને પહોંચીને 295 થઈ ગયા છે, સિંગાપુરમાં ₹240, જર્મનીમાં 205 અને બ્રિટનમાં 195 પ્રતિ લીટર સુધી પહોંચી ગયા છે। આ વૈશ્વિક ભયાનકતા વચ્ચે પણ ભારત સરકારે પોતાની રણનૈતિક સૂઝબૂછ અને મજબૂત નેતૃત્વના જોરે દેશમાં પેટ્રોલના ભાવ 95 સ્થિર પર અટકાવી રાખ્યા છે। આ આંકડા જ સાબિત કરે છે કે જ્યારે અન્ય દેશો તેલ સંકટનો બોજ પોતાની જનતા પર નાખી રહ્યા છે, ત્યારે ભારત સરકાર નાગરિકોના ખિસ્સા પર મોંઘવારીનો સીધો માર ન પડે તે માટે સુરક્ષા કવચ બનીને અડીખમ ઊભી છે। આ માત્ર તેલના ભાવ નથી, પણ ભારતની આર્થિક તાકાત અને સ્થિરતાનો વિજય છે। તો વૈશ્વિક ઉર્જા સંકટ સામે લડવા માટે આજે દુનિયાના દેશોએ પોતાની કામ કરવાની પદ્ધતિઓમાં ક્રાંતિકારી અને આકરા ફેરફારો કરવાની ફરજ પડી છે। પાકિસ્તાન જેવા દેશોએ અઠવાડિયામાં માત્ર 4 દિવસ કામ અને 50% વર્ક ફ્રોમ હોમનો રસ્તો અપનાવ્યો છે, તો શ્રીલંકાએ ઈંધણ બચાવવા દર બુધવારે સરકારી કચેરીઓમાં તાળાબંધી કરી દીધી છે। ઇન્ડોનેશિયામાં દર શુક્રવારે ફરજિયાત ઘરેથી કામ કરવાનો આદેશ છે, જ્યારે દક્ષિણ કોરિયા, થાઇલેન્ડ અને વિયેતનામ જેવા દેશો પણ હવે પરિવહન ખર્ચ ઘટાડવા માટે
ફ્લેક્સિબલ વર્કિંગ અવર્સ અને WFH ને પ્રોત્સાહન આપી રહ્યા છે, એટલે કે વર્ક ફ્રોમ હોમને પ્રોત્સાહન આપી રહ્યા છે. વિશ્વના નકશા પર જ્યારે મોટા મોટા દેશો આ રીતે ફોર્સ્ડ લોકડાઉન જેવી સ્થિતિમાં જીવી રહ્યા છે, ત્યારે ભારત સરકારની સ્વૈચ્છિક સંયમની અપીલ એ સાબિત કરે છે કે આપણે રણનૈતિક રીતે કેટલા મજબૂત છીએ. તો વૈશ્વિક ઉર્જા કટોકટીએ વિશ્વના અનેક દેશોને વીજળીના વપરાશ પર કડક નિયંત્રણો લાદવા મજબૂર કર્યા છે. ખાસ કરીને એર કન્ડિશનિંગના વપરાશમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. શ્રીલંકા અને થાઇલેન્ડ જેવા દેશોએ વીજળી બચાવવા માટે એસીનું તાપમાન 26 પર ફિક્સ કર્યું છે, જ્યારે બાંગ્લાદેશ અને સિંગાપુરમાં તેને 25 રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. મલેશિયાએ પણ 24ની નીચે એસી ન વાપરવા માટે નિયંત્રણ મૂક્યો છે. સૌથી આકરો નિર્ણય જોર્ડન સરકાર દ્વારા લેવામાં આવ્યો છે, જ્યાં જાહેર કચેરીઓમાં એસી વાપરવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. मैं आज गुजरात में भी अपने आग्रहों पर फिर से जोर दे रहा हूं और आप पर तो मेरा ज्यादा हक है, इसलिए जरा हक से कहने वाला. मेरी देश के हर नागरिक से अपील है, जहां संभव हो पेट्रोल डीजल का उपयोग कम करें. मेट्रो का उपयोग करें, इलेक्ट्रिक बस और पब्लिक ट्रांसपोर्ट का अधिक इस्तेमाल करें. तो ऊर्जा बचतनी पीएमनी अपीलने जोरदार प्रतिसाद. पीएमनी अपील पर मुख्यमंत्रीए पण करी छे पहल. सीएमए ऊर्जा बचतनी पहल पोतानाथी ज शरू करी छे. अमरेलीना कार्यक्रमમાં સીએમના કાફલામાં ફક્ત 2 જ વાહનો રાજુલા હોસ્પિટલના કાર્યક્રમમાં 2 કાર સાથે પહોંચ્યા. મુખ્યમંત્રીના કોન્વોયમાંથી 10 થી વધુ વાહનો દૂર કરવામાં આવ્યા છે. તો ઊર્જા બચતની પીએમની અપીલને જોરદાર પ્રતિસાદ. પીએમની અપીલ પર મુખ્યમંત્રીની પણ પહેલ છે તે જોવા મળી છે. તેમણે પણ ઊર્જા બચતની પીએમની અપીલને પ્રોત્સાહન આપ્યું છે. સીએમએ ઊર્જા બચતની પહેલને પ્રોત્સાહન આપતા માત્ર 2 વાહનો સાથે તેઓ અમરેલી પહોંચ્યા હતા. તો અન્ય વાહનો છે તે દૂર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં જ્યારે સીએમ પહોંચ્યા ત્યારે ઊર્જા બચતની આ પીએમની અપીલ છે તેને લઈને તેમણે સરાહનીય પહેલ કરી. તો પ્રધાનમંત્રી મોદીની અપીલ બાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો છે. આ મહિનામાં છેલ્લા સપ્તાહમાં ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન્સ ઓફ USA દ્વારા આયોજિત બીજા ગુજરાતી કન્વેન્શનમાં હાજરી આપવાના હતા નાયબ મુખ્યમંત્રી. જો કે પ્રધાનમંત્રી મોદીએ 1 વર્ષ માટે વિદેશ પ્રવાસો ટાળવાની અપીલને અનુસરીને તેમણે આ પ્રવાસ રદ કર્યો છે. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે દેશની આર્થિક આત્મરક્ષા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલી તમામ અપીલમાં ગુજરાતના નાગરિકોએ સહયોગ કરવો જોઈએ. ઉલ્લેખનીય છે કે આ મહિનામાં છેલ્લા સપ્તાહમાં તેઓ USA જવાના હતા. ડેપ્યુટી સીએમએ કહ્યું છે કે ગુજરાતના નાગરિકોએ સહયોગ કરવો જોઈએ. જે પ્રકારથી પીએમ દ્વારા અપીલ કરવામાં આવી તે બાદ નાયબ મુખ્યમંત્રીએ પણ તેમનો અમેરિકા પ્રવાસ છે તે રદ કર્યો છે. તો પીએમ મોદીની અપીલ બાદ હર્ષ સંઘવીનો મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય. આ મહિનામાં છેલ્લા સપ્તાહમાં તેઓ USA જવાના હતા, પરંતુ હવે તેમણે આ USA પ્રવાસ છે તે ટાળી દીધો છે. જે પ્રકારથી પીએમ દ્વારા અપીલ કરવામાં આવી હતી કે 1 વર્ષ સુધી વિદેશ પ્રવાસ ટાળવો જોઈએ, તો તેને લઈને તેમણે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી મોદીની અપીલ બાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો. આ મહિનામાં છેલ્લા સપ્તાહમાં ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન ઓફ USA દ્વારા આયોજિત કન્વેન્શનમાં તેઓ હાજરી આપવાના હતા. જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાની જાહેરાત. પ્રધાનમંત્રીની અપીલને ધારાસભ્યનો સહયોગ. જૂનાગઢ બહાર જવા કરશે ટ્રેન બસનો જ ઉપયોગ. પોતાના ખાનગી વાહન લઈને નહીં કરે જૂનાગઢ બહાર પ્રવાસ. મતવિસ્તારમાં ઇલેક્ટ્રિક વાહનોનો કરશે ઉપયોગ. પોતાના મતવિસ્તાર સિવાય ગાડીનો ઉપયોગ નહીં કરે. પ્રધાનમંત્રીનું પેટ્રોલ અને ડીઝલનો જરૂર મુજબ ઉપયોગ કરવા માટે સૂચન બાદ જાહેરાત. એમની અંદર એક ધારાસભ્ય તરીકે હું એક આજથી નિયમ કરું છું કે બને ત્યાં સુધી સરકારી પરિવહનનો ઉપયોગ હોય, ટ્રેન હોય, બસ હોય, પ્લેન હોય, પ્રાઇવેટ અલગ એક વ્યક્તિ તરીકે જવાને બદલે સરકારી પરિવહનનો ઉપયોગ કરીશ. અને બને ત્યાં સુધી
ઈવી કાર ઇલેક્ટ્રિક કારનો પણ ઉપયોગ કરીશ, જેથી પેટ્રોલ ડીઝલની બચત થાય. તો પ્રધાનમંત્રી મોદીની અપીલ બાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ બહાર પાડ્યો છે પરિપત્ર. યુનિવર્સિટીના સ્ટાફ અને વિદ્યાર્થીઓને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. ખાનગી વાહનોનો ઉપયોગ ઘટાડીને ઇંધણ બચત પર ભાર મુકાયો છે. કારપુલિંગ અને ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. વહીવટી કામકાજમાં વર્ચ્યુઅલ અને ઓનલાઈન મીટિંગ્સને પ્રાધાન્ય અપાશે. સમય અને સંસાધનોની બચત માટે ટેકનોલોજી આધારિત કાર્યપદ્ધતિ અમલમાં આવશે. વોકલ ફોર લોકલ અભિયાન અંતર્ગત સ્થાનિક ઉત્પાદનનો વાપરવા માટે અપીલ. એનએસએસ અને એનસીસીના યુવાનો સજીવ ખેતી માટે ખેડૂતોમાં જાગૃતિ ફેલાવશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આવશે ગુજરાત. 15, 16 અને 17 મેના રોજ અમિત શાહ આવશે ગુજરાત પ્રવાસે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3 દિવસ માટે આવશે ગુજરાત. સંસદીય વિસ્તારો અને મહત્વના પ્રોજેક્ટોની યોજશે સમીક્ષા બેઠકો. ગાંધીનગર સંસદીય વિસ્તારના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્તમાં પણ તેઓ હાજર રહેશે. તો અમિત શાહ 3 દિવસ માટે ગુજરાત આવવાના છે. અનેક સમીક્ષા બેઠકો છે, તેમાં તેઓ ભાગ લેશે. 15, 16 અને 17 મેના રોજ અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવવાના છે. તો સંસદીય વિસ્તારમાં વિકાસ કામોની ભેટ પણ તેઓ આપશે. અન્ય સમાચારની જો વાત કરીએ તો વડોદરાના વાઘોડિયામાં સરા જાહેર લૂંટની ઘટના. સોના ચાંદીના વેપારી પર જીવલેણ હુમલો કરીને લૂંટ ચલાવવામાં આવી છે. દુકાન બંધ કરી ઘરે જઈ રહેલા વેપારીના માથામાં લાકડાના ફટકા મારીને બેગ ઝૂંટવી લીધી. ટાઉન બજારમાં વેપારીને નિશાન બનાવીને 3 લૂંટારુઓએ લૂંટ ચલાવી. લૂંટારુઓ સોના ચાંદીના દાગીના અને રોકડ ભરેલી બેગ લઈને ફરાર થયા હતા. ભાગવા જતા લૂંટારુઓની બાઇક ગટરના ઢાંકણ સાથે અથડાતા 3 નીચે પટકાયા હતા. પટકાઈ જવાની બીકે લૂંટારુઓ પોતાની બાઇક ઘટના સ્થળે જ મૂકીને નાસી છૂટ્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત વેપારીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. તો પોલીસે લૂંટારુઓની બાઇક કબજે કરી છે. તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. હાર્દિક જોડાયા છે વધુ માહિતી આપવા માટે. હાર્દિક, શું છે સમગ્ર ઘટના, શું વધુ વિગતો? બિલકુલ, જો હવે વડોદરાની વાત કરીએ તો વડોદરા શહેરની સાથે સાથે ગ્રામ્ય પંથકમાં જે ગુનેગારો છે તેઓ બેફામ બન્યા છે. આ ઘટના એટલા માટે ચર્ચા જગાવે છે કારણ કે જાહેરમાં જે છે તે લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવે છે. આ સોના ચાંદીના વેપારી છે તેઓ પોતાની દુકાન બંધ કરીને આ ટાઉન બજારમાંથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન જે એક બાઇક પર 3 લોકો જે છે તે સવાર હતા. તેઓ અચાનક આવ્યા હતા અને વેપારી પર જીવલેણ હુમલો કર્યો હતો અને જે દાગીના ભરેલી બેગ જે છે તે ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા. અને આપણે અત્યારે વાત તે પ્રમાણે કે બાઇક જે છે એમને એ હદે પૂરપાટ ઝડપે ભગાયું હતું કે ગટરના ઢાંકણા સાથે બાઇક ટકરાઈ હતી અને ત્યારબાદ આજે છે 3 લૂંટારો નીચે પડી ગયા હતા. તેઓ બાઇક મૂકીને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. પોલીસને એવી શંકા છે કે કોઈ જાણ ભેદ હોઈ શકે અથવા તો પછી આજે ત્રિપુટી છે તેમના દ્વારા અગાઉથી જે છે તે દુકાનદાર અને દુકાનની રેકી જે છે તે કરવામાં આવતી હતી. આસપાસના સીસીટીવી ફૂટેજ છે તેની પર ચકાસણી કરવામાં આવી રહી છે. તો ત્યાં હાજર જે લોકો હતા તેમના પર નિવેદનો લેવાની પ્રક્રિયા જે છે તે પોલીસ દ્વારા અત્યારે શરૂ કરાઈ છે. જી બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ. તો પોલીસ દ્વારા અંગે વધુ કાર્યવાહી. પંજાબમાં રૂવાડા ઉભા કરી દે તેવો ગમખ્વાર અકસ્માત સીસીટીવીમાં કેદ થયો છે, જેમાં પિકઅપ અને ઈ રિક્ષા વચ્ચે એટલી જોરદાર ટક્કર થઈ કે ઈ રિક્ષાના ટુકડે ટુકડા થઈ ગયા. તો રિક્ષામાં બેઠેલા 3 લોકોના સ્થળ પર જ મોત થયા. અબોહરમાં રામસરા ગામ નજીક એક પિકઅપ અને ઓટો રિક્ષા વચ્ચે ટક્કર થઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે રિક્ષાના 4 ટુકડા થઈ ગયા હતા અને તેમાં સવાર લોકો હવામાં ઘણા ફૂટ ઉછળી ગયા, જેમાં એક બાળકી સહિત 3 લોકોના મોત થયા છે. એક છોકરી અને તેની માતા પણ ઘાયલ થયા છે. ઈ રિક્ષા ચાલકનું પણ ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે. એક કાર ચાલકે તાત્કાલિક ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા છે. તો પોલીસે ઘટના સ્થળે પિકઅપ ચાલકની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે. ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. કમકમાટીભરી આ ઘટના છે અકસ્માતની, જે સીસીટીવીમાં કેદ થઈ છે. રિક્ષામાં સવાર લોકો હવામાં ફંગોળાયા હતા. ઉલ્લેખનીય છે કે રૂવાડા ઉભા કરી દે તેવો અકસ્માત સીસીટીવીમાં કેદ થયો છે. રાજસ્થાનમાં એક ટોલ બૂથ પર અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. એક ટ્રક સાથે અથડાયા બાદ આખો ટોલ બૂથ કાર પર તૂટી પડ્યો. જયપુર ગ્રામ્યના કાલાડેરા વિસ્તારમાં એક ટોલ બૂથ પર અકસ્માત થયો હતો, જેમાં પ્લાયવુડ ભરેલો એક ટ્રક ટોલ બૂથ પર અથડાયો હતો.
અને ટક્કર એટલી જોરદાર હતી કે બૂથ તૂટી પડ્યો અને તેનો કાટમાળ બીજી લેનમાં પસાર થતી કાર પર પડ્યો હતો. અકસ્માતમાં કારને ભારે નુકસાન થયું છે. સદનસીબે કારનો ડ્રાઈવર બચી ગયો છે. ઘટના દરમિયાન ટોલ બૂથ પર ફરજ પરના કર્મચારી ઘાયલ થયા છે. તો ટોલ બૂથ પર અકસ્માતના આ દ્રશ્યો સીસીટીવીમાં કેદ. ટ્રકની ટક્કર આખો ટોલ બૂથ કાર પર તૂટી પડ્યો હતો. આણંદમાં ડમ્પર ચાલકો બેફામ બન્યા છે. આણંદના 100 ફૂટ રોડ ઉપર ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરે રસ્તા પરથી પસાર થઈ રહેલી મહિલાને કચડી નાખતા ઘટના સ્થળે જ મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો. આ બનાવના પગલે વિસ્તારમાં ખળભળાટ મચ્યો હતો. અકસ્માત સ્થળે લોકોની ભીડ ઉમટી પડી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. આ તરફ સ્થાનિકોએ જણાવ્યું કે આ માર્ગ પર અવારનવાર બેફામ ડમ્પર ચાલકોના કારણે અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે, જેને અટકાવવા કડક કાર્યવાહી જરૂરી છે. તો પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે આણંદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે અને ફરાર ડમ્પર ચાલકને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી છે. ઉત્તર પ્રદેશમાં આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર જ હુમલાનો વિડીયો વાયરલ થયો છે. બલિયામાં બે યુવાનો વચ્ચે થયેલી મારામારીથી વિસ્તારમાં તણાવ ફેલાયો છે. ઘરમાં છુપાયેલા એક યુવાનને મારવાના બદલામાં ગુસ્સે ભરાયેલા ટોળાએ પોલીસ અધિકારીઓ પર હુમલો કર્યો અને વાહનને નુકસાન પહોંચાડ્યું. વિસ્તારમાં પહેલા મારામારી થઈ હતી, જે બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી, પરંતુ આરોપી યુવકને પકડવાનો પ્રયાસ કરી રહેલી પોલીસ ટીમ પર ગ્રામજનોએ પથ્થરમારો કર્યો હતો. 2 પોલીસ અધિકારીઓ ઘાયલ થયા અને ઇન્સ્પેક્ટરના વાહનને પણ નુકસાન થયું છે. જૂનાગઢના ગિરિરાજ વિસ્તારમાં આવેલી ચિત્રકૂટ સોસાયટીમાં એક ચકચારી હત્યાની ઘટના સામે આવી છે. 65 વર્ષીય સુનીતાબેન રમેશભાઈ રાયજાનીની તેમના જ ઘરમાં ગળું કાપી ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં હડકંપ મચ્યો છે. બનાવની જાણ થતાં એસપી, ડીવાયએસપી, એલસીબી, એસઓજી અને B ડિવિઝન પોલીસની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. પ્રાથમિક તપાસમાં લૂંટના ઈરાદે હત્યા થઈ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મૃતક બનાવ સમયે ઘરમાં એકલા હતા. પરિવારજનોએ જ્યારે મૃતકને ફોન કર્યો અને ફોનનો જવાબ ન મળ્યો તો પાડોશીઓને ઘરે મોકલ્યા હતા, જ્યાં વૃદ્ધા લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરી છે. જૂનાગઢ B ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગિરિરાજ નગર ચિત્રકૂટ સોસાયટીમાં આજે સાંજના સમયે જે બનાવ બન્યો તેમાં સુનીતાબેન રમેશભાઈ રાયજા 65 વર્ષના સિનિયર સિટીઝન હોય, સાંજના સમયે ઘરે એકલા હોય તેવા સમયે કોઈ અજાણ્યા શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે ગળાના ભાગે ઈજા પહોંચાડેલ, જેના લીધે છે તે મરણ ગયેલા છે. હાલ પોલીસની ટીમો ઘટના સ્થળે છે અને મરણ ગયેલ મૃતકના જે PM માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરેલી છે. મરણ જનારના પુત્રની ફરિયાદ લેવાની તજવીજ પોલીસ દ્વારા હાથ ધરેલ છે. જૂનાગઢના ગિરિરાજ વિસ્તારમાં આવેલા ચિત્રકૂટ સોસાયટીમાં રાત્રિના સમયે 65 વર્ષીય વૃદ્ધ મહિલાની હત્યા નિપજાવવાની ઘટના સામે આવી છે. આ જે મકાન આપ જોઈ શકો છો કે તે મકાનની અંદર નીચેનું જે રૂમ છે ત્યાં મહિલા એકલા ઘરની અંદર સૂતા હતા, ત્યારે 8 થી 9 વાગ્યાના અરસામાં આ ઘટનાને અંજામ આપ્યાનું હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે. બીજી તરફ ઘટનાની જાણ થતાં જ એલસીબી, એસઓજી અને જુદી જુદી જે પોલીસની ટીમો છે, B ડિવિઝન પોલીસ સહિતની ટીમો હાલ સ્થળ પર દોડી આવી છે. ડીવાયએસપી પણ અહીં દોડી આવ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જુદી જુદી જે ટીમો છે તેને બનાવવામાં આવી છે અને હાલ જે આરોપીઓની શોધખોળ છે તે પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક એવું લાગતું હતું પ્રથમ કે જે ચોરીના ઈરાદા અથવા તો લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી છે, પરંતુ હાલ તે દિશામાં પણ તપાસ છે તે પોલીસ કરી રહી છે. અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. સુરતમાં ડિજિટલ અરેસ્ટ ફ્રોડના આરોપીને જામીન ન મળતા કોર્ટમાં જ તબિયત લથડી. 1,47 લાખની છેતરપિંડીના કેસમાં ઝડપાયેલ આરોપી કોર્ટરૂમમાં ચક્કર ખાઈને ઢળી પડ્યો. સુરત સાયબર સેલે અમદાવાદના ગોતા વિસ્તારમાંથી 37 વર્ષીય ઉર્જિત આનંદ કવિની ધરપકડ કરી હતી. 72 વર્ષીય વૃદ્ધને ડિજિટલ અરેસ્ટ કરી કરોડો રૂપિયા પડાવ્યાનો આરોપ છે. જામીન અરજી નામંજૂર થતા આરોપી માનસિક રીતે ભાંગી પડ્યો હોવાનું વકીલનું નિવેદન છે. કોર્ટમાંથી સીધા પોલીસ સુરક્ષા વચ્ચે આરોપીને સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. ડોક્ટરોએ પ્રાથમિક તપાસમાં આરોપીનું બ્લડ પ્રેશર લો હોવાનું જણાવ્યું છે. બેરોજગાર હોવા છતાં આરોપીના ખાતામાં 2.84 કરોડથી વધુના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે. નેશનલ સાયબર ક્રાઇમ પોર્ટલ પર આરોપી સામે 12 ફરિયાદો નોંધાઈ છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદના ગોતામાંથી સુરત સાયબર સેલે ઝડપ્યો હતો. બેરોજગાર હોવા છતાં કરોડો રૂપિયા ખાતામાંથી મળી આવ્યા. ઉત્તરાખંડ સ્થિત કેદારનાથ ધામમાં બાબા કેદારના દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી રહી છે. ખરાબ હવામાન અને બરફવર્ષા વચ્ચે પણ કેદારનાથ યાત્રાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. માત્ર 21 દિવસમાં જ 4,91,000થી વધુ ભક્તોએ ભગવાન કેદારનાથના દર્શન કર્યા. ગત 22 એપ્રિલે ભગવાન કેદારનાથના દ્વાર ખુલ્યા હતા. પહેલા જ દિવસે 32,000થી વધુ ભક્તોએ બાબા કેદારના દર્શન કર્યા હતા. ભક્તોના પ્રવાહને જોતા લાગી રહ્યું છે કે આ વર્ષની યાત્રા અગાઉના રેકોર્ડને વટાવી શકે છે. ભક્તોને દર્શન કરવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે એક ટોકન સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. રાજ્યમાં ફરી ભેળસેડિયા બેફામ બન્યા છે. ક્યાંક હળદરમાં લોટ અને સ્ટાર્ચની ભેળસેળ ઝડપાઈ છે, તો ક્યાંક શંકાસ્પદ નકલી ઘીનો મોટો જથ્થો પકડાયો છે, તો ક્યાંક કેરીના રસમાં ગોલમાલ થઈ રહ્યું છે. જુઓ લોકોના સ્વાસ્થ્ય સાથે કેવી રીતે થઈ રહ્યા છે ચેડા. ભેળસેડિયાઓનો કાળો કારોબાર. હળદરમાં લોટ, ઘીમાં ખેલ. તમારી થાળીમાં ઝેર તો નથી ને? દેખાવમાં એકદમ ચમકદાર, રંગ પણ એકદમ ઓરિજિનલ જેવો, પરંતુ અંદરથી ભેળસેળથી ભરપૂર. અમદાવાદના માધુપુરા વિસ્તારમાં એએમસીના ફૂડ વિભાગે દરોડા પાડતા ચોંકાવનારો ખુલાસો થયો છે. અહીં હળદરમાં ઘઉંનો લોટ, ચણાનો લોટ અને સ્ટાર્ચ ભેળવીને લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા હતા. તપાસ દરમિયાન લેવાયેલા સેમ્પલમાં સ્ટાર્ચનું પ્રમાણ 84.8% સુધી પહોંચી ગયું હતું, જ્યારે સામાન્ય હળદરમાં પ્રમાણ 40થી 60% જેટલું હોય છે. એટલે કે હળદર કરતાં ભેળસેળ વધુ મળી આવી. એએમસીની ટીમે સ્થળ પરથી અંદાજે 2500 કિલો હળદર અને 1400 કિલો ટુકડા કાજુ મળી કુલ 9,90,000 રૂપિયાનો શંકાસ્પદ જથ્થો સીઝ કર્યો છે. ચોંકાવનારી વાત તો એ પણ છે કે સંબંધિત વેપારી પાસે ફસાઈનું લાયસન્સ પણ ન હતું, કે જેમાં મોટા પ્રમાણમાં હળદર અને કાજુના ટુકડાનો જથ્થો જોવા મળેલો. સ્થળ ઉપર તપાસ કરતાં સદર યુનિટ પાસે એફએસઆઈ એક્ટ અંતર્ગતનું લાયસન્સ ન હતું. તેમજ લગભગ 2.5 ટન એટલે કે 2500 કિલો જેટલો હળદરનો જથ્થો અને 1400 કિલો કાજુના ટુકડાનો જથ્થો મળી આવેલ અને લેબોરેટરી રિપોર્ટના આધારે આ જથ્થાને તારીખ 8ના રોજ સીઝ કરવામાં આવ્યો છે. એક તરફ અમદાવાદમાં હળદરના નામે ભેળસેળનો ખેલ ઝડપાયો, તો બીજી તરફ બનાસકાંઠાના ડીસામાં નકલી ઘીનો કાળો કારોબાર બહાર આવ્યો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ ડીસાની 3 અલગ અલગ પેઢીઓ પર દરોડા પાડતા અસલી ઘીના નામે શંકાસ્પદ નકલી ઘી વેચાતું હોવાનો પર્દાફાશ થયો. પરિવાર, કવિરાજ અને શ્રેષ્ઠ નામથી વેચાતા ઘીના કુલ 1,444 કિલો જથ્થાને સીઝ કરવામાં આવ્યો, જેની કિંમત અંદાજે 8,28,000 રૂપિયા થાય છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કેટલીક પેઢીઓ વગર પરવાનગીએ જ ડેરી પ્રોડક્ટ્સનો ધંધો ચલાવી રહી હતી. હાલ તંત્રએ ઘીના 4 નમૂનાઓ તપાસ માટે મોકલ્યા છે અને જો રિપોર્ટમાં ભેળસેળ સાબિત થશે તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સવાલ એ છે કે નફાખોરી માટે આખરે લોકોના સ્વાસ્થ્ય સાથે આટલો મોટો ખેલ કેટલા સમયથી ચાલતો હતો અને આવી ભેળસેળ લોકોની થાળીમાં હજુ કેટલા સમયથી પહોંચી રહી હતી? કારણ કે આ ભેળસેળ માત્ર ખાદ્ય પદાર્થોમાં નથી, પરંતુ લોકોના વિશ્વાસમાં પણ છે. કેમ કે જે હળદરને લોકો આરોગ્ય માટે સારી માને છે અને જે ઘીને શુદ્ધતાનું પ્રતીક ગણાય છે, એ જ વસ્તુઓ હવે શંકાના ઘેરામાં આવી ગઈ છે. બીજી તરફ હવે ઉનાળામાં લોકો જે વસ્તુઓ સૌથી વધુ ખાઈ પી રહ્યા છે તે પણ શંકાના ઘેરામાં આવી ગઈ છે. કેરીનો રસ લેતા પહેલા સાવધાન. ગરમીમાં આઈસ્ક્રીમ ખાતા હોય તો ચેતી જજો. મહેસાણામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ ઓપરેશન સમર હાથ ધરી ઉનાળામાં સૌથી વધુ વેચાતી ખાદ્ય વસ્તુઓ પર ચેકિંગ શરૂ કર્યું છે. શહેરમાં 3 અલગ અલગ ટીમો બનાવી કેરીનો રસ, શ્રીખંડ, મઠો અને આઈસ્ક્રીમનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું. તપાસ દરમિયાન દેદિયાસણ જીઆઈડીસીમાં આવેલી ચામુંડા ડેરીમાંથી 430 કિલો અખાદ્ય કેરીનો રસ મળી આવ્યો, જેને તંત્રએ સ્થળ પર જ નષ્ટ કરાવી દીધો. તો મોઢેરા રોડ પર આવેલી જય ચામુંડા ડેરી પાર્લરમાંથી 36 લીટર અખાદ્ય આઈસ્ક્રીમ ઝડપાયું છે. ચોંકાવનારી વાત તો એ છે
કે અહીં એક્સપાયરી ડેટવાળા ઇન્ગ્રેડિયન્ટ્સનો ઉપયોગ થતો હોવાની પણ વિગતો સામે આવી છે. તંત્રએ સ્વેતુલ બ્રાન્ડ હેઠળ વેચાતા માવા મલાઈ અને રોઝ આઈસ્ક્રીમના સેમ્પલ પણ તપાસ માટે લીધા છે. હાલ તમામ